એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી સર્ટિફિકેટ વગર સામાન વેચવામાં આવતા BISએ દેશભરમાં કાર્યવાહી કરી। એમેઝોન અને ફ્લિપકાર્ટના વેરહાઉસ પર રેડ કરીને ISI માર્કા વગરના નકલી પ્રોડક્ટ જપ્ત કરવામાં આવ્યા। BSI અમદાવાદના અધિકારીઓએ પણ મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડીને અંદાજિત 55 લાખની કિંમતના 5834 બિન પ્રમાણિત ઉત્પાદનો જપ્ત કર્યા। બાવળાના રાજોડા ગામેથી BISની ટીમે ISI માર્કા વગરની વસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો। દરોડા દરમિયાન ઘરેલુ ઉપયોગમાં લેવામાં આવતા 563 ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, ફૂડ પેકેજિંગ માટે વપરાતા 3536 એલ્યુમિનિયમ ફોઇલ, 779 ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વેક્યુમ ફ્લાસ્ક, 152 પ્લાસ્ટિક ફીડિંગ બોટલ, 613 ઇલેક્ટ્રિક રમકડા, 191 નોન ઇલેક્ટ્રિક રમકડાનો જથ્થો જપ્ત કર્યો। ઓનલાઈન અત્યારે સૌથી વધારે વેચાણ થઈ રહ્યું છે। લોકો પણ ઓનલાઈન ખરીદી લગભગ કરી રહ્યા છે। મોટાભાગના લોકો જે શહેરી વિસ્તારમાં છે તેઓ ઓનલાઈન વસ્તુઓ મંગાવતા હોય છે। પણ ચોંકાવનારી વાત એ છે કે જ્યારે BSIએ દરોડા પાડ્યા તો મોટી સંખ્યામાં ISI માર્કા વગરની વસ્તુઓ મળી આવી। જપ્ત કરાયેલા સામાનની કિંમત અંદાજે 70 લાખ રૂપિયા છે। એમેઝોનના વેરહાઉસ ઉપર દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી ISI માર્કા વગરની વસ્તુઓને જપ્ત કરીને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।